ચાલો શરૂ કરીએ આજના મહત્વપૂર્ણ કીવર્ડ્સ પર જે રેડિયો ન્યૂઝ બેઝ છે. જે આજના ન્યૂઝપેપર વાંચતી પહેલાં આ કીવર્ડ્સ આપણે સમજીશું, તો તેનાથી જ્યારે ન્યૂઝપેપર વાંચીશું ત્યારે આ તમામ કીવર્ડ્સ આપણા દિમાગમાં રહેવા જોઈએ, જેના થકી આપણું જે કરંટ બેઝ એનાલિસિસ છે એ સરળ બનશે અને અન્ડરસ્ટેન્ડિંગ પણ સરળ રહેશે અને નકામી કામ વગરની જે ન્યૂઝ હોય તેને ધ્યાન આપ્યા સિવાય ફક્ત ઇમ્પોર્ટન્સ એક્ઝામ પર્સપેક્ટિવથી જે ઇમ્પોર્ટન્ટ છે તેને ધ્યાનમાં આપીશું. ચાલો શરૂ કરીએ. 19/5/2026 રેડિયો ન્યૂઝ એનાલિસિસ છે, જે બેઝ આજના તમામ ન્યૂઝપેપરમાં હેડલાઇન ન્યૂઝ હશે. જેની આપણે લિમ પર્સપેક્ટિવ આપણે કીવર્ડ જોઈએ તો નોર્ડિક કન્ટ્રી લિસ્ટ, Journal Council statutory body, Article 21's animal rights, heatwave criteria, BRICS Summit 26, Buster Naxalism model. Men's perspective જોઈએ તો humans and animal right conflict, ethics અને GS2 પેપરમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. ગ્રીન પાર્ટનરશિપ્સ એન્ડ ક્લાઇમેટ ડિપ્લોમેસી GS3 પેપર ઇમ્પોર્ટન્ટ રહેશે. એક્ઝામ રિફોર્મ્સ ગવર્નન્સ ફેલિયર GS2. Federalism, Journal of Councils, GS2, Heat Waves and Climate Change, GS1 and GS3. થોડું ડિટેલમાં સમજીએ તો ઇન્ડિયા નોર્ડિક સમિટ જે થર્ડ થઈ રહી છે, એમાં આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે નોર્ડિક કન્ટ્રીઝ કયા કયા છે, જેનું ઇન્ડિયા સાથેની જે સમિટ થઈ રહી છે. તો ઇન્ડિયા પર્સપેક્ટિવ આપણે સમજીશું કે વાય ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ સમિટ. ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મહત્વપૂર્ણ થઈ છે અને 200% ઇન્ક્રીઝ ઇન નોર્ડિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા જે કન્ટેન્ટ છે યાદ રાખવાનું રહેશે. જોનલ કાઉન્સિલ જે સેન્ટ્રલ જોનલ કાઉન્સિલ થઈ રહી છે, તો કોન્સ્ટિટ્યુશનલ બેઝિક સ્થાયી બોડી છે, સ્ટેટ્યુટરી બોડી છે. સ્ટેટ રેકોગ્નાઇઝેસ એક્ટ 1956ના આધારે તેની રચના થઈ છે. તો આ એક કોઓપરેટિવ ફેડરલિઝમની એક કાઉન્સિલ છે જે અતિ મહત્વપૂર્ણ છે, તેના વિશે આપણે ન્યૂઝપેપરમાં જોઈ લઈશું. થર્ડ છે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ, જે વેરી ઇમ્પોર્ટન્ટ છે. એનોથેસિયા ફોર સ્ટ્રે ડોગ્સ, રેબિડ ડેન્જરસ જે ડોગ્સ છે આપણે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ, ડોગ્સ વિશે સતત સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ જજમેન્ટ આપવામાં આવી રહ્યા છે. તો આ સ્ટ્રે ડોગને જે એનોથેસિયાની વાત થઈ રહી છે, તો એમાં રાઇટ ટુ લાઈફ આર્ટિકલ 21 હ્યુમન સેફ્ટી પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. તો આપણે એનિમલ રાઇટ્સ, પબ્લિક સેફ્ટી અને મ્યુનિસિપલ ગવર્નન્સ ફેલિયર, જે સ્ટ્રે ડોગને હેન્ડલ કરવામાં જે નિષ્ફળ રહ્યું છે એના પાછળના શું રીઝન છે એ આપણે ન્યૂઝપેપરોમાં ફોકસ કરીશું. ફોર્થ છે નીટ યુજી રીએક્ઝામિનેશન જે થઈ રહી છે, આના પરથી જે નીકળે છે કે એક્ઝામ ઇન્ટિગ્રિટી, સિક્યુરિટી પ્રોટોકોલ, રોલ ઓફ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને એસપી શું રહે છે એ ન્યૂઝપેપરમાં આપણે આર્ટિકલ એડિટોરિયલથી સમજી લઈશું. પાંચમું છે માઇનોરિટી સેફ્ટી ઇન ઇન્ડિયા. માઇનોરિટી શબ્દ આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે આર્ટિકલોમાં ડિસ્ક્રાઇબ શું કલમો દ્વારા સમજાવેલ છે એ આપણે સમજીશું. એમાં ઇન્ક્લુઝનેસ, રિફ્યુઝી ફોર માઇનોરિટી, સાઉથ એશિયા કન્ટેક્સ આપણે જોઈ રહ્યા છીએ કે માઇનોરિટી જે આપણી નેબરિંગ કન્ટ્રી છે, જે માઇનોરિટીમાં કઈ કઈ ઘટનાઓ બની રહી છે અને કમ્પેર ઇન્ડિયા, તો ઇન્ડિયામાં પ્રોટેક્શન કેટલું છે અને કોન્સ્ટિટ્યુશનલ જે પ્રોટેક્શન મળી રહ્યું છે તેનાથી ડેવલપમેન્ટ શું છે, તો કમ્પેરેટિવ પર્સપેક્ટિવ ઇન્ડિયા વર્સિસ નેબર્સ આપણે જોઈ લઈશું. 6 છે નક્સલિઝમ એલિમિનેશન. નક્સલિઝમ એલિમિનેશન એક લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમનો એક આઈડિયોલોજી પર્સપેક્ટિવ જે છે એ આપણા ટ્રાઇબલ ડેવલપમેન્ટ, સિક્યુરિટી ડેવલપમેન્ટ મોડલને ધ્યાનમાં રાખીને આપણે વાંચીશું. 7મા નંબરનું છે આઈએમડી ક્લાસિફિકેશન ઓફ હીટ વેવ્સ. તો આઈએમડી દ્વારા વિવિધ ક્લાસિફિકેશન જે કલર બેઝ ક્લાસિફિકેશન કરવામાં આવે છે, હીટ વેવ્સ છે, તો એને ધ્યાનમાં રાખીને તો એક અતિ મહત્વપૂર્ણ ટોપિક છે જિયોગ્રાફી રિલેટેડ, તેને આપણે જોઈ લઈશું. 8મા નંબરનું છે બ્રિક્સ સમિટ, જે નેક્સ્ટ સપ્ટેમ્બરમાં થવાની છે ન્યૂ દિલ્હીમાં. તો ભારત આનું ચેરમેનશીપ રહે છે.
તો અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તો આનું એક બ્રિક સમિટનું પ્રિલિમ પર્સપેક્ટિવ અને મેઇન પર્સપેક્ટિવ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઠીક છે. તો એવી જ રીતે આ જે અતિ મહત્ત્વપૂર્ણ જે કીવર્ડ છે તેના ઉપરથી આપણે જે પ્રિલિમ પર્સપેક્ટિવ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે નોર્ડિક કન્ટ્રી લિસ્ટ જોઈ લેવું, સાથે સાથે તેનું મેપિંગ પણ કરી લેવું. ઝોનલ કાઉન્સિલ કઈ કઈ કાઉન્સિલ છે, ઝોનલ કાઉન્સિલ જે થઈ રહી છે એ સ્ટેટ્યુટરી બોડી છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી. સો તે મસ્ટ રિમેમ્બર દેટ આર્ટિકલ 21 ઓલવેઝ બધી જ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ રહે છે. જે ખાસ ડિફરન્ટ ડાયમેન્શન વિવિધ એસેમાં વિવિધ જ્યારે મેન્સ એક્ઝામ્સમાં આપણે આન્સર રાઇટિંગ કરીએ તેમાં આર્ટિકલ 10નો આપણે ઘણી જગ્યાએ યુઝ કરી શકીશું. તો આર્ટિકલ 21 ડેપ્થમાં વ્યવસ્થિત સમજી લેવો જરૂરી છે. અને ઓલવેઝ હંમેશા યુપીએસસી પ્રિલિમ જીપીએસસી એક્ઝામમાં પણ આર્ટિકલ 21 એક્ઝામમાં મસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ શકીએ છીએ. હીટવેવ ક્રાઇટેરિયા આપણે જોઈ લઈશું આઈએમડી દ્વારા. આઈએમડી શું છે, સંસ્થા શું છે, એના વિશે થોડું બેઝિક નોલેજ આપણે જોઈ લઈશું. બ્રિક સમિટ જે 26 ઇન્ડિયા હોસ્ટ છે એ આપણે યાદ રાખવાનું છે. જેમ જેમ આપણે જે ડેઇલી આપણે ન્યૂઝ પેપર વાંચીશું તો આપણે આ બ્રિક સમિટનું ખ્યાલ આવી જશે. આ નક્સલિઝમ મોડલ જે છે એ વિશે આપણે ન્યૂઝપેપરમાં વાંચીશું. આમ આજના ન્યૂઝપેપરમાં અતિ મહત્ત્વપૂર્ણ રહેશે મેઇન પર્સપેક્ટિવ જોઈએ તો આપણે જે સ્ટ્રે ડોગ્સનું જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે એમાં જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હ્યુમન વર્સિસ એનિમલ રાઇટ્સ જે કન્ફ્લિક્ટ છે એ આપણને સમજવાનું રહે છે. એથિક્સ અને GS2 પેપર ઇમ્પોર્ટન્ટ સમજવા મળશે. ઓકે દેટ નેક્સ્ટ છે ગ્રીન પાર્ટનરશિપ ક્લાઇમેટ ડિપ્લોમેસી જે થઈ રહી છે ઇન્ડિયા અને નોર્ડિક કન્ટ્રીઓ સાથે જે ભારતના સંબંધો ઇન્ટરનેશનલ રિલેશન છે, બરાબર. અને વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યું છે તો ક્લાઇમેટ ડિપ્લોમેસી એક ડિપ્લોમેસીનો એક ટોપિક ડેવલપ થઈ રહ્યો છે. ગ્રીન પાર્ટનરશિપ ડિફરન્ટ કન્ટ્રી સાથે થઈ રહી છે ભારતની, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એક્ઝામ રિફોર્મ ગવર્નર ફેલિયર આપણે જોયું કે નીટ એક્ઝામ જે રીતે પેપરનું જે લીકેજ જોવા મળ્યું તો એક એક્ઝામ રિફોર્મ શું હોવું જોઈએ અને એમાં ગવર્નન્સમાં શું ખામિયા છે, શું બેહતરીન થવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ ફ્યુચરમાં નેક્સ્ટ એક્ઝામમાં, તો એ અતિ મહત્ત્વપૂર્ણ બને છે. ફેડરલિઝમ પછી ઝોનલ કાઉન્સિલિંગની જે કાઉન્સિલિંગ થઈ રહી છે તો ઝોનલ કાઉન્સિલિંગ વાય ઇમ્પોર્ટન્સ ફેડરલિઝમ. ઠીક છે. ઇન્ડિયાનું જે સ્ટ્રક્ચર છે ફેડરલિઝમ છે તો ફેડરલિઝમમાં ઝોનલ કાઉન્સિલનો શું રોલ રહે છે, ઇન્ડિયા અને સ્ટેટના જે રિલેશન છે એ કેટલા મજબૂત બને છે અને નિર્ણયો લેવામાં વિવિધ જે સમસ્યાઓ હોય ડિફરન્ટ રીઝન રિલેટેડ તો એ ઝોનલ કાઉન્સિલ કઈ રીતે હેન્ડલ કરે છે. ઓકે. હીટ વેવ્સ જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, હીટ વેવ્સ વધી રહી છે, ગરમી દર વર્ષે રેકોર્ડ તોડી રહી છે તો એ હીટ વેવ્સ જે એના પ્રભાવ વધી રહ્યો છે એનાથી જે ડિફરન્ટ પ્રભાવ જોઈશું આપણે, એ ક્લાઇમેટ પર પ્રભાવ જોઈશું, એનિમલ પ્રભાવ, માણસ પર પ્રભાવ, ક્લાઇમેટોલોજી ડિફરન્ટ ડાયમેન્શન આપણે સમજીશું. જેનાથી જે સાયક્લોન ફોર્મેશન પણ ઇનડાયરેક્ટલી કનેક્ટેડ થઈ શકે છે કે હીટ વેવ્સની કારણે જે ટેમ્પરેચર હાઈ થાય છે એ જે નોર્મલ ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર વધી રહ્યું છે તો સમુદ્રની પાણી પણ એનું જે નોર્મલ ટેમ્પરેચર હોય એના કરતાં એનું ટેમ્પરેચર થોડું વધી રહ્યું છે જેના થકી સાયક્લોન ફોર્મેશન વધશે. આવા ડિફરન્ટ ડાયમેન્શનથી આપણે એને સમજીશું. હવે ડેઇલી આપણે આ રીતે આગળ ન્યૂઝના કીવર્ડ્સ સમજીને જ્યારે ન્યૂઝપેપર વાંચીશું ત્યારે આ કીવર્ડ્સ ધ્યાનમાં રાખીશું અને આખું ન્યૂઝપેપર સરળતાથી સમજી લઈશું. થેન્ક યુ. આભાર. નેક્સ્ટ આપણે આ જ રીતે સમજીશું. તો આજનું ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને ડેઇલી અપડેટ મળી શકે.